ત્રિમાસિકના પરિણામ રજૂ કરશે। કંપનીના પરિણામથી શું આશા છે, જણાવી રહ્યા છે સહયોગી યતીન મોતા। જી યતીનજી, કેવા અનુમાનો બની રહ્યા છે રિલાયન્સના રિઝલ્ટના? ત્રીજા ત્રિમાસિકના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ જોઈએ તો ક્યાંક ને ક્યાંક સિક્વેન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે। રિટેલ બિઝનેસ હોય કે ટેલિકોમ બિઝનેસ હોય, સુધાર જોવા મળશે। તેમજ માર્જિન રિફાઇનિંગ જે બિઝનેસ છે ત્યાં બી એક અપટિક જોવા મળશે। ઓવરઓલ અગર કન્સોલિડેટેડ યર ઓન યર નંબર્સને આપણે જોઈએ તો જે રેવન્યુઝ છે લગભગ 2,30,000 કરોડ રૂપિયાની આસપાસ રહેશે। એબિટામાં એક મામૂલી સુધાર જોવા મળશે, લગભગ 42,150 કરોડનું એબિટા એક્સપેક્ટેશન છે થર્ડ ક્વાર્ટરનું। અને પ્રોફિટની વાત કરીએ તો જે રિપોર્ટેડ પ્રોફિટ છે લગભગ 18,000 કરોડની આસપાસ રહેવાની આશા છે। એબિટા માર્જિન્સની વાત કરીએ તો એક સુધાર એક્સપેક્ટેડ છે, કારણ કે બંને ટેલિકોમ અને જે ઓવરઓલ રિફાઇનિંગ કારોબાર છે ત્યાં એક સુધાર જોવા મળશે, જીઆરએમમાં સુધાર જોવા મળશે, જેના કારણે એબિટા માર્જિન્સમાં બી લગભગ એક 60 બેસિસ પોઈન્ટનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે। 8.3%ની 18.3%ની આસપાસ એબિટા માર્જિન રહેવાની જે છે આશા છે। ફેક્ટર્સની વાત કરીએ, જે O2C બિઝનેસ છે મોટામાં મોટો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો, જ્યાં એબિટા એબ્સોલ્યુટ બેસિસ ઉપર લગભગ 10% ઇમ્પ્રૂવ થવાની આશા છે। ગોલ્ડમેન સેક્સના હિસાબે લગભગ $8.7 પર બેરલની આસપાસનું જીઆરએમ રહેશે, જે 6% બેટર રહેશે સિક્વેન્શિયલી, એટલે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ ઉપર। એવરેજ રેવન્યુ પર યુઝરની વાત કરીએ તો ટેલિકોમમાં એક સુધાર એક્સપેક્ટેડ છે। જીઓનું એબિટા લગભગ 7% સિક્વેન્શિયલી ઇમ્પ્રૂવ થવાની જે છે એક્સપેક્ટેશન છે। અને રિટેલમાં બી લગભગ 10%નું રેવન્યુ ગ્રોથ રહેશે, કારણ કે જે ફેસ્ટિવ સિઝન છે ત્યાં આપણે ઓવરઓલ જોયું છે કે ફૂટફોલ બી ઇમ્પ્રૂવ થયા છે અને ઓવરઓલ બેસિસ ઉપર જે છે ડિમાન્ડ બી સારી રહી છે। ટેલિકોમની સ્પેસિફિક વાત કરીએ તો સિક્વેન્શિયલી એબિટા 16,500 કરોડની આસપાસ જોવા મળશે, એક 10%નો સુધારો જ્યાં જોવા મળશે। અને આરપુની વાત કરીએ તો લગભગ 205 રૂપિયાની આસપાસ આરપુ રહેવાની ઉમ્મીદ છે, જે લગભગ 195 રૂપિયાની આસપાસ હતું લાસ્ટ ક્વાર્ટરમાં। મોર્ગન સ્ટેનલીની વાત કરીએ તો તે ટેલિકોમ બિઝનેસમાં લગભગ 18%ની ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે અને રિટેલ એબિટામાં લગભગ 6%નો ઉછાળો જોઈ રહ્યા છે। અને ગોલ્ડમેન સેક્સની વાત કરીએ તો તેમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક FY26માં અર્નિંગ્સમાં એક મોટો ટેલવિન્ડ જોવા મળશે। થર્ડ ક્વાર્ટરનું જે એબિટા છે સિક્વેન્શિયલી 5% વધવાની ઉમ્મીદ છે, અને જે ન્યૂ એનર્જી ગીગા કોમ્પ્લેક્સની શરૂઆત થવાની છે શોર્ટ ટર્મમાં, એ બી એક બૂસ્ટર રહેશે। અને આ ક્વાર્ટરલી રિઝલ્ટમાં તેના ઉપરની જે અનાઉન્સમેન્ટ છે એના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે।